દિવાળીના પર્વમાં ઇમરજન્સી કેસોમાં થતા વધારાને ધ્યાનમાં રાખી ભરૂચ 108 એમ્બ્યુલન્સ સેવાને સતત કાર્યક્ષમ રાખવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લામાં 40 જેટલી એમ્બ્યુલન્સો અને 130 જેટલા કર્મચારીઓ તાત્કાલિક સેવા માટે ખડેપગે હાજર રહેશે। પાછલા વર્ષના આંકડાઓ અનુસાર સામાન્ય દિવસોમાં ભરૂચ જિલ્લામાં આશરે 104 ઇમરજન્સી કેસ નોંધાય છે, જ્યારે દિવાળીના દિવસે આ સંખ્યા 132 સુધી પહોંચી શકે છે, એટલે કે આશરે 26.92% વધારો થવાનો અંદાજ છે। આંકડાઓને આધારે દેખાઈ રહ્યું છે કે દિવાળીના દિવસે લગભગ 132 જેટલા કેસો નોંધાશે, એટલે કે આશરે 27% જેટલાનો વધારો દેખાઈ રહ્યો છે। આ સાથે નવ વર્ષના દિવસે લગભગ 133 એટલે કે લગભગ 28% જેવો વધારો દેખાઈ રહ્યો છે અને ભાઈબીજના દિવસે લગભગ 125 એટલે કે 20% જેટલો વધારો દેખાઈ રહ્યો છે। તો આ 3 દિવસને અનુસંધાનમાં જો આપણે જોઈએ તો ભરૂચ જિલ્લામાં ટોટલી 40 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત છે અને એની અંદર આશરે 130 જેટલા EMT પાયલોટને તૈનાત કરવામાં